Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 4નો લેક્ચર છે. આપણે પહેલાં સિલેબસ જોયું કે સિલેબસમાં આપણે શું આવવાનું છે, શું ભણવાનું છે આપણે. એના પછી એક ગ્રામરનો ટૉપિક આપણે ચાલુ કર્યો કે જેમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચથી. સ્પીચ એટલે શું? વાણી, બોલી. હવે આ જ્યારે આપણે રિટર્ન ફોર્મમાં કરીએ છીએ ત્યારે આપણે બે પ્રકારની સ્પીચ થાય છે, દેટ ઇઝ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે શું? એક્ઝેક્ટલી થર્ડ પાર્ટીએ જે બોલેલું છે એને એ વર્ડ્સ, એને એ મિનિંગ રિપીટ કરીને બોલીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે આપણે વસ્તુ એ નહીં જ બોલી છે, મિનિંગ એ નહીં જ હોય છે, પણ શબ્દોમાં થોડોક ફેરફાર કરીને બોલીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. આના અમુક એક્ઝામ્પલ જોયા. માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ એમ લેટ ટુડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં થયું માય ફ્રેન્ડ ટોલ્ડ મી દેટ હી વોઝ લેટ ધેટ ડે. એના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોયા કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં ઇન્વર્ટેડ કમા હોય છે, તો જ્યારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો ત્યારે ઇન્વર્ટેડ કમા નીકળી જાય છે. સેડ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો આપણે ઇનડાયરેક્ટમાં સેડ જ રાખીએ છીએ. જ્યારે સેડ ટુ હોય તો ટોલ્ડ કરી છે, કાં પછી વાક્યના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે છે, એના ભાવ ઉપર ડિપેન્ડ કરે છે કે ટોલ્ડ છે, રિપ્લાઇડ છે, આન્સર્ડ છે કે ઇન્ક્વાયર્ડ છે, સ્ટેટેડ છે કે જે હોય. અને ઇન્વર્ટેડ કમાં કાઢીએ એટલે ધેટ યુઝ આપણે કરીએ છીએ સેન્ટેન્સ જોડવા માટે. એના અમુક સ્પેશિયલ વર્ડ્સ છે અને ટેન્સીસ છે, એ પ્રોનાઉન્સ છે, એ નિયમ અનુસાર બદલાતા રહેશે. જે આપણે જોયું, ટેન્સ જોયું અને પ્રોનાઉન જોયું અને અમુક સ્પેશિયલ વર્ડ્સ જોયા. એના પછી આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ પ્રમાણે આપણે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણીએ છીએ. જેમાં આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યોથી. પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નવાચક વાક્યથી આપણે એના પછી આગળ વધ્યા હતા કે જેમાં આસ્ક્ડ ઓર ઇન્ક્વાયર્ડ આપણે ટોલ્ડની જગ્યાએ વાપરી શકીએ છીએ. જનરલી એ જ વાપરવું પડે કારણ કે ટોલ્ડ જે છે એ સ્ટેટમેન્ટ થઈ જાય અને આમાં આપણે ક્વેશ્ચન ફોર્મમાં રાખવાનું છે, પણ થશે તો લાસ્ટમાં ફૂલ સ્ટોપ જ. એટલે આમાં આપણે આસ્ક્ડ ઓર ઇન્ક્વાયર્ડ ઓફ કરી શકીએ અને ધેટની જગ્યાએ ઇફ ઓર વેધર તમારે યુઝ કરવાનો રહેશે. એના પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ જોયા કે જેમાં ઓર્ડર્ડ ઓર એડવાઇઝડ આપણે લખીએ છીએ. આજે આપણે સ્ટાર્ટ કરીશું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ભાવવાચક વાક્યો. એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, સરપ્રાઇઝ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. આમાં ટોલ્ડની જગ્યાએ એક્સક્લેમ્ડ લખવાનું રહેશે. એક્ઝામ્પલ, હી સેડ ટુ મી હાઉ વેલ યુ લુક. He said to me how well you look. એટલે he exclaimed that I looked very well. He said to me. બરાબર ને? How well you. હવે આમાં સેકન્ડ પર્સન છે. સેકન્ડ પર્સનનો રૂલ શું છે આપણે કે લિસનરના પ્રમાણે ફેરવવાનું રહેશે પ્રોનાઉન. લિસનર કોણ છે? મી, એટલે આઈ થઈ જશે. He exclaimed that I looked very well. જ્યારે હાઉ વેલ યુ લુક એને આપણે સ્ટેટમેન્ટમાં કન્વર્ટ કરી તો આમાં વેરી વર્ડ યુઝ કરવાનો રહેશે. એટલે આઈ લુકડ વેરી વેલ. સેકન્ડ, ધ ઓલ્ડ વુમન સેડ એલાસ આઈ એમ ruined. ધ ઓલ્ડ વુમન સેડ એલાસ આઈ એમ ruined. એલાસ એટલે સોરો, દુઃખ વ્યક્ત કરે છે કે હું બરબાદ થઈ ગઈ. બરાબર? આ દુઃખ છે. એટલે શું થશે? ધ ઓલ્ડ વુમન એક્સક્લેમ્ડ વિથ સોરો ધેટ she was ruined. અહીંયા I છે, ફર્સ્ટ પર્સન છે એટલે રિપોર્ટરના પ્રમાણે. રિપોર્ટર કોણ છે એમાં? ઓલ્ડ વુમન એટલે she was ruined. ruined એટલે બરબાદ થવું. they said hooray we have won the match. ખુશી છે, જોય છે. ઓકે, તો શું થશે? they exclaimed with joy that we છે થર્ડ પર્સન એટલે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. થર્ડ પર્સન જ રહેશે એટલે they have won the match. ઓકે,
They explained with joy that they have won the match. Fourth, she explained what a beautiful garden it is. What a beautiful garden it is. કેવું સુંદર ગાર્ડન છે, બરાબર. સરપ્રાઈઝ છે કે એને જોયું ને સરપ્રાઈઝ થયું. She exclaimed with surprise that it was really a beautiful garden. Okay. પછી optative sentence, prayed or wish. She said to me, may God bless you. આ આશીર્વાદ આપે છે, વિશ કરે છે, પ્રે કરે છે. She prayed for me that God bless me. Me આવશે આમાં, સોરી બાય મિસ્ટેક યુ છપાઈ ગયું છે, બટ me આવશે. I said to him, may you prosper. I wished that he might prosper. એટલે પ્રોસ્પર એટલે આપણે આમ જોવા જાવ તો આગળ ને આગળ વધતા રહ્યો એમ, બરાબર. રોનક seed કવિતા happy birthday. રોનક વિશ કરે છે, રોનક wished કવિતા happy birthday. Or Ronak wished happy birthday to Kavita. I said good morning Mr. Pandit. I wished good morning to Mr. Pandit. અને sentence with let છે, બરાબર. આમાં proposed, request or suggested plus might be allowed to. I said let us go. I એટલે proposal મૂક્યું, ચલો જઈએ. I proposed that we should go. She said let us have some cold drinks. She suggested that suggestion let us have some cold drinks. Suggestion આપે. She suggested that we should have some cold drinks. The boy said let me come in sir. The boy requested that he might be allowed to come in. આ અમુક આપણા એક્ઝામ્પલ્સ આપણે કરીએ છીએ કે ભાઈ સપોઝ પૂછાય my father said I am tired. ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે, બરાબર. તો શું થશે? My father said that he was tired. Second, she said to me where are you going. She asked me where I was going. Komal said please sir explain this poem. Komal requested the sir to explain that poem. This no that થાય. Mother said to me may God bless you. Mother prayed for me that God bless me. My sister said let's play some games. My sister suggested to play some games. Okay, આ હતા આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સીસ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, ગ્રામરના ટોપિક્સ આપણે કન્ટિન્યુ કરીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, and yes, we will meet surely in the next lecture. Thank you and have a nice day.